આજે આપણે દૂધી બટેટાના મૂઠિયા બનાવીશું. તો એના માટે અહીંયા દૂધી લીધી છે મેં, અડધી દૂધી લઈ લઈશું અને ઉપરથી છાલ ઉતારી લેવાની છે. બટેટાને પણ એ જ રીતે છાલ ઉતારી લઈશું અને બંનેને આપણે ગાજરની જે સંભારાની છીણી હોય એમાં જ છીણી લેવાના છે. સાથે અહીંયા મરચાં અને આદુ મેં ખારણીમાં નાખી અને ટીચ લીધા હતા. ટીચેલી વસ્તુ સારી લાગે છે. જો લસણ ખાતા હોય તો લસણ પણ નાખવાનું. હવે લીલા ધાણા સમારી અને એ પણ અંદર નાખી દઈશું અને હવે જે છીણ છે એની ઉપર જ આપણે રેગ્યુલર મસાલા કરીશું. તો હિંગ, હળદર, લાલ મરચું, ધાણા જીરું અને સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. ચપટી ગરમ મસાલો નાખીશું અને અજમા પસંદ હોય તો અહીંયા અજમા પણ નાખી શકાય. ખાવાનો સોડા છે અડધી ચમચી નાખ્યો છે અને સાથે આપણે 3 ચમચી ખાટું દહીં નાખીશું અને 2 ચમચી તેલનું મોણ આપીશું અને 1 ચમચી જેટલી ખાંડ નાખીશું. જેથી મસાલા બધા જ છે એ છીણની ઉપર નાખી દેવાના છે અને 1 ચમચી સફેદ તલ નાખ્યા છે. તો ખૂબ જ સરસ એવો લાગે છે જ્યારે તમે છીણની ઉપર જ મસાલા કરી અને પછી લોટ નાખો તો એકદમ ફાટેલા જેવા અને એકદમ પોચારું જેવા મૂઠિયા બનશે. હવે મસાલો બધો મિક્સ થઈ જાય એટલે આપણે 3 નાની વાટકી છે ભાખરીનો લોટ નાખી દઈશું અને પોણી વાટકી આપણે ચણાનો લોટ નાખવાનો છે, બેસન કે કંઈ પણ. અને પાણી વધારાનું નાખવાનું નથી. જે દૂધી અને બટેટાનું પાણી છે, દહીં છે એનાથી જ લોટ બંધાઈને તૈયાર થઈ જશે. લોટ બંધાઈ જાય એટલે થોડું તેલ ઉપર લગાવી દઈશું અને હાથમાં તેલ લગાવી અને મૂઠિયા વાળી લેવાના છે. સ્ટીમર છે એ પહેલેથી જ મેં ગરમ પાણી થવા માટે મૂકી દીધું છે અને તે ગ્રીસ કરી લઈશું જાળીને સ્ટીમરની અને આ રીતે મોટા રોલ વાળી અને આખી પ્લેટ ઉપર આપણે ગેસ ઉપર ગોઠવી દઈશું. તો આ રીતે દૂધીનો મૂઠિયા છે એ ગોળ એકદમ સરસ બનીને તૈયાર થશે. પાણી ઉકળી ગયું છે, પ્લેટ રાખી અને બધા જ મૂઠિયાના રોલ ઉપર રાખી દઈશું. 10થી 12 મિનિટ મીડિયમ ફ્લેમ ઉપર આપણે સ્ટીમ થવા દઈશું અને સ્ટીમ થઈ જાય ત્યાર પછી આપણે એને ખોલીને જોઈશું તો તમે જોઈ શકો ઉપરથી મૂઠિયા છે એકદમ સરસ ફાટી ગયા છે કે આપણા મૂઠિયા બફાઈને તૈયાર થઈ ગયા છે. નીચે લઈ લઈશું, ઠંડા થાય એટલે એનું કટિંગ કરી લઈશું અને કટિંગ કરવામાં પણ એકદમ સરળતા રહેશે. આ રીતે તમે કટિંગ કરી શકાય. હવે આપણે એનો વઘાર કરી દઈશું. તો પેન રાખી દઈશું ગેસ ઉપર અને એમાં કે તેલ ગરમ થાય એટલે રાઈ નાખી દઈશું ચમચી જેટલી, મીઠા લીમડાના પાન નાખી દઈશું, તલ નાખીશું અને હિંગ નાખી દઈશું અને જે મરચાં કાપીને લાલ લીલા આપણે રાખ્યા હતા એ નાખી દેવાના છે. મરચાં થોડા સતળાઈ જાય ત્યાર પછી આપણે એની અંદર તો મૂઠિયા નાખી અને મિક્સ કરી દેવાના છે. તો તૈયાર થઈ ગયા છે આપણા દૂધીના મૂઠિયા. તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો. તો ફૂલ વિડીયો ચેનલ ઉપર અવેલેબલ છે, ત્યાંથી તમે જોઈ શકો છો.